નમસ્કાર ડીબી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઘોઘંબા રાજગઢ પોલીસ સ્ટેશનથી લઈ અને બાકરોલ સુધીના રોડનું માનનીય ધારાસભ્ય શ્રી જયેન્દ્રસિંહ પરમાર અને રાજકીય નેતાઓ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। જે રોડનું કામ આજે રાજગઢ 3 રસ્તાથી ચાલુ કરવામાં આવ્યું છે, ત્યારે કામની અંદર ગુણવત્તા જળવાતી ન હોવાના આક્ષેપો સાથે રાજગઢની અંદર જાગૃત નાગરિકો દ્વારા આ કામગીરી સામે વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે અને કામગીરી અટકાવવામાં આવી છે। આપણે સીધા દ્રશ્યોની અંદર જોઈ રહ્યા છીએ કે વર્ષોની રાહ જોયા બાદ આ રોડની મંજૂરી મળી છે અને સરકાર દ્વારા જ્યારે કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવી રહ્યો છે, ત્યારે જવાબદાર કામ કરનાર કોન્ટ્રાક્ટર કહો કે કોઈ પણ જે બી અધિકારીઓ છે તેમના દ્વારા કામગીરીમાં વેઠ ઉતાર કામગીરી કરવામાં આવતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે અને જે પ્રમાણે ગુણવત્તા જળવાવી જોઈએ તે પ્રમાણે જળવાતી નથી તેવા આક્ષેપો પણ થઈ રહ્યા છે। ત્યારે આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે રાજગઢ ચોકડીથી બાકરોલ તરફ જતા રસ્તાનું કામ અત્યારે ચાલુ કરવામાં આવ્યું છે। અહીંયા મશીનરી પણ ઉપસ્થિત છે, પરંતુ રાજગઢના નાગરિકો દ્વારા કામગીરી સામે અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે અને કામગીરી યોગ્ય રીતે થતી ન હોવાનું અને સરકારી નાણાંનો બગાડ થતો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે અને સારી રીતે કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। શું નામ છે તમારું? ઉસ્માનભાઈ મકરાણી। શું કહેવું છે તમારું? શું પ્રશ્ન છે? કામ બરોબર નથી થતું। આ જે રોડનું કામ કરે છે એમાં શું પ્રોબ્લેમ શું છે? આ જે એનું માલ ઉખેડેલો હતો ને એને જ મારી દીધું, એની ઉપર ડમ્મર મારીને કામ ચાલુ કરી દીધું। તો તમારું શું કહેવું છે? આ જે પીડબ્લ્યુડી નો જે અધિકારી હોય ને, જવાબદાર અધિકારી સરકારી, તે હાજર નતા ને એના પહેલા કામ ચાલુ કરી દીધું સુપરવાઇઝર ને કોન્ટ્રાક્ટરે આવીને। અમારે એવું છે આજે નાખ્યું છે ને, બહાર કાઢો, બીજું મટીરિયલ નાખો અને ચાલુ કરો। જૂનું જે મટીરિયલ ખોદવામાં આવ્યું છે એ ખોદેલા મટીરિયલની ઉપર જ ડામરિંગ પેચવર્ક કરવામાં આવતું હોવાથી આ કામગીરી ટકાઉપણે રહેશે નહીં તેવું લોકોનું માનવું છે અને એટલા માટે કામગીરીને અટકાવી અને નવું એની અંદર કાંક્રીટ પૂર્યા પછી કામગીરી ચાલુ કરવામાં આવે તેવી લોકોની માંગણી છે। ભારતસિંહ, શું કહેવું છે આ રોડની કામગીરી બાબતે? રોડમાં આમ છે ને લેવલ સરફેસ કરશું, BUHGના પેચ, પછી BM આવશે, BUHGનું મિકેનિકલ આવશે, પછી BM આવશે ને પછી HGVC 3 લેયર કરવાનું છે પછી ફરીથી, અને માટીકામ છે। ગામના લોકોનું એવું કહેવું છે કે જે આ જે ઉખાડવામાં આવ્યું છે અહીંયા વર્કર્સ દ્વારા, જે રોડનું જે જૂનું કામ હતું એને ઉખાડી અને એને ત્યાંનું ત્યાં જ પાછું ભેગું કરી, મતલબ સરખું કરી અને એની ઉપર જ ડામરિંગ કરવામાં આવે છે, એમાં શું કહેશો એ બાબતે? એમાં પછી મેટલ આવશે, પછી ટેપકોટ મારી અને મેટલ નાખશું ને પછી પાછું એમાં ટેપકોટ આવશે, ગ્રાઉટિંગ, અને પછી મેટલ નાખીશ, ગ્રીટ નાખીશું। જો આ જ કામ જે આપણે જોઈ રહ્યા છીએ, આ જે કામ આપણે જોઈ રહ્યા છીએ જેને અત્યારે મજૂરો દ્વારા ખોદવામાં આવ્યું છે અને એ ખોદેલા કામને ત્યાં જે એનું વેસ્ટ નીકળ્યું છે એને ત્યાં સરખું કરી દેવામાં આવ્યું છે, એના ઉપર જો ડામરિંગ થાય તો એનું ટકાઉપણું કેટલું? અને એને તો સરખું કરીને પછી સાફ કરી દઈશું। એટલે એ મટીરિયલ ગામ લોકોનું એવું કહ્યું છે કે જે વેસ્ટ નીકળેલું છે એને કાઢી લેવામાં આવે અને ત્યાં નવું જે કોન્ક્રીટ ભરવામાં આવે અથવા તો મેટલિંગ કરવામાં આવે અને એના ઉપર પછી પેચવર્ક કરવામાં આવે એવી ગામ લોકોની માંગણી છે। તો આ બાબતે શું થઈ શકે? એને સાફ કરાવી દઈશું અને એ મટીરિયલ બહાર કાઢી દઈશું। આપનું નામ અને હોદ્દો? ભુરિયા પારસકુમાર, વર્ક આસિસ્ટન્ટ। હોદ્દો? વર્ક આસિસ્ટન્ટ। અહીંયા તો અત્યારે પ્રશ્ન જુદો છે કે અહીંયા ડામર તો ઓરિજિનલ રેડવામાં આવી રહ્યો છે, પરંતુ આ જે ખોદકામ કરવામાં આવ્યું છે એ ખોદકામની અંદર જે વેસ્ટ નીકળેલું છે રોડનું એને બહાર કાઢી લેવું જોઈએ અને એની અંદર નવેસરથી નવું મટીરિયલ નાખી અને પછી એના ઉપર ડામર રેડી અને રોડનું કામ થવું જોઈએ એવી સ્થાનિક લોકોની માંગણી છે। અને એ અંગે પીડબ્લ્યુડીના અધિકારી સાથે પણ વાત કરતાં તેઓએ આ માંગણી પ્રમાણે કામગીરી થશે તેવી ખાતરી આપી છે અને હાલમાં તો આ કામગીરી ચાલુ છે। શું નામ છે તમારું? ચૌહાણ આશિષ કુમાર દિલીપસિંહ। શું કહેવું છે? બસ આ સરકારી કામમાં કેમ રૂકાવટ કરો છો? અમારા ખાડા છે વર્ષોથી છે, અમને ખબર જ છે, મજબૂતીકરણમાં લીધેલું છે, તો BSGના પેજ થશે પછી એના ઉપર લેયર આવશે, બરાબર? તો કેમ વિરોધ છે બધાનો એમ? હા, એટલે એ જ આપણે એ જ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે। લોકોને મનની અંદર જે ગેરસમજ છે, લોકોને ગેરસમજ એ છે કે આ જે વેસ્ટ કાઢવામાં આવ્યું છે એ સીધું એનો ઉપયોગ કરી દેવામાં આવે છે અને એના કારણે રોડ ટકાઉ નહીં રહે એવી એમની અમારે ટકાઉ જ બનાવવો છે। અમને બી ખબર જ છે કે ટકાઉ નથી, એટલે તો આ પ્રયત્નો કરી રહ્યા, નહીં તો ડાયરેક્ટ પેલા 4 લેયર આવશે એટલા પાછી દે ઉપર। બરાબર છે। તમે પીડબ્લ્યુડીના એક વર્ક આસિસ્ટન્ટ તરીકે આ કામ ઉપર દેખરેખ કરી રહ્યા છો અને જે લોકોની માંગણી છે
એ બાબતે લોકોનું એવું કહેવું છે કે આ રોડ ટકાઉ રહેવો જોઈએ, કારણ કે વર્ષો પછી બની રહ્યો છે, સરકારી નાણાંનો પૂરેપૂરો ઉપયોગ થવો જોઈએ અને 10 વર્ષ સુધીની લોકોની માંગણી છે કે એટલા વર્ષ સુધી તો મિનિમમ ટકવો જોઈએ. તો તમારી કામગીરી બાબતે જે લોકોના પ્રશ્નો છે એનું તમે સોલ્યુશન કેવી રીતે લાવવા માંગો છો? બસ અમે અમારા જે ધારાધોરણો છે એ મુજબ અમે કામ કરીશું અને અમારું એવું કહેવું છે કે પબ્લિક છેક સુધી જ્યાં સુધી રોડ બને છે ત્યાં સુધી અમને કોઓપરેટ કરે, તો જેટલું કોઓપરેટ કરશે એટલી ક્વોલિટી મળશે. તંત્રના અધિકારીઓનું પણ એ જ કહેવું છે કે લોકોની જે પ્રમાણે માંગણી છે એ પ્રમાણે જ કામગીરી કરવામાં આવશે અને એ પ્રમાણે રોડની કામગીરી એસ્ટિમેટમાં છે એ મુજબ કામ કરવામાં આવશે. લેટેસ્ટ ટેકનોલોજી છે, બાકી જો બધા લોકલને ખબર નહીં હોય કે આ લેટેસ્ટ ટેકનોલોજી છે તો પછી અણસમજ જ ઊભી થવાની છે. જવાબદાર કર્મચારીઓ દ્વારા ખાતરી આપવામાં આવી રહી છે કે હાલની જે ટેકનોલોજી છે લેટેસ્ટ ટેકનોલોજી પ્રમાણે અને સરકારી ધારાધોરણ મુજબ રોડની કામગીરી કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે. લક્ષ્મણ રાઠવા સાથે ડીબી લાઈવ ન્યૂઝ ઘોઘંબા. શું નામ છે તમારું? સંજય સોલંકી, હોદ્દો? આમ આદમી પાર્ટીનો પ્રમુખ છું અને આ રસ્તો બને તે માટે અમે છેલ્લા 2-3 વર્ષથી ઘોઘંબા તાલુકા પંચાયત, મામલતદાર કચેરી અને છેક ગોધરા અને ગાંધીનગર સુધી રજૂઆતો કરી. ત્યાર પછી આ રોડ સ્થાનિક નેતાઓ અને ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી બધા સાથે મળીને આ રોડની મંજૂરી માટે ખૂબ જ પ્રયત્નો કર્યા. ત્યાર પછી આ રોડ મંજૂર થયો અને ત્યાર પછી આજે રોડ કામ શરૂ થઈ રહ્યું છે. પરંતુ અમે એવું વિચારીએ છીએ કે આ રોડ 10 વર્ષ સુધી આ રોડને કંઈ પણ થાય ના, તે માટે તંત્ર પણ ખડે પગે રહી અને કામગીરી કરે તેવી અમારી વિનંતી છે. સ્થાનિક લોકો સાથે અધિકારીઓની વાતચીત બાદ તેઓને શાંતિપૂર્ણ રીતે કામગીરી શરૂ કરવામાં આવી છે અને આ રોડનું કામ સારું થાય એવી તમામની આશા અને અપેક્ષાઓ છે, જેના ઉપર તંત્ર દ્વારા પણ પૂરતી દેખરેખ રાખવામાં આવે તેવી આશા રાખવામાં આવી રહી છે.